તો મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ અને કયા વિસ્તારોમાં પડશે ભારે પવન અને વીજળી સાથે વરસાદ. તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે એને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે, જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે આપતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું. હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 12 થી 24 કલાક દરમિયાન મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે અને મિત્રો નવરાત્રી દરમિયાન મિત્રો વરસાદ ખાબકી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું. આ સાથે સાથે મિત્રો હવે આપણે વાત કરીએ છેલ્લા 24 કલાકની અંદર તો મિત્રો 212 તાલુકાઓની અંદર અમુક અંશે વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો તાપી, સોનગઢ, વિસાવદર, ઘોઘંબા, પાલીતાણા, વાપી, વલભીપુર વગેરે વિસ્તારોમાં મિત્રો 4 ઇંચ જેટલો વરસાદ ખાબકવાનો અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો આગામી 24 કલાકની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તેમજ આવો સાથ અને સહકાર આપતા રહો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.